હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા નવરાત્રીના ત્રીજા દિવસે 31 બાલિકાઓનું દુર્ગા પૂજન કરવામાં આવ્યું. ધર્મનો તેમજ સંસ્કારનો સાક્ષાત્કાર કરવા હિન્દુ યુવા સંગઠન દ્વારા નવરાત્રીના 9 દિવસ બાલિકા દુર્ગા પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રીજા નોરતા નિમિત્તે ઉત્તર ગુજરાત અધ્યક્ષ ભૂગવેન્દ્રસિંહ કુપાવતની અધ્યક્ષતામાં 31 બાલિકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. આ દુર્ગા પૂજનમાં તમામ બાલિકાને હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા ઉપહાર પણ આપવામાં આવ્યા હતા. ઉત્તર ગુજરાત અધ્યક્ષ ભૂગવેન્દ્રસિંહ કુપાવત દ્વારા જણાવવામાં આવ્યું કે વધતા જતા રેપ રોકવા માટે દીકરીઓને પરી નહીં પરંતુ દુર્ગા બનાવીશું. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સરવિનભાઈ પટેલ, મિતુલભાઈ વ્યાસ, પ્રતિકભાઈ પટેલ, પ્રફુલભાઈ સોની, કેતનભાઈ શ્રીમાળી, યતીનભાઈ વ્યાસ, જગદીશભાઈ ભોઈ દ્વારા મહેનત કરવામાં આવી હતી. સંજયભાઈ ગાંધી, યતીનભાઈ વ્યાસ, હિતેશભાઈ તેજવાણી, કમલભાઈ મોદી, તેજસભાઈ પટેલ, રોનકભાઈ મિસ્ત્રી, પાર્થભાઈ ગોર અને અન્ય પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. મુકેશ પરમાર, ગુજરાત નિર્માણ.